હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. જય હિન્દ, જય મહાદેવ. તો આજ સવારમાં આપણે નીકળ્યા છીએ બહાર ગામ જવા, મતલબ પણ ક્યાં જેવી રસ્તામાં બતાવશું તમને. થતું છે હવામાં જ ક્યાં બિલ્ડિંગ પાછળ આવી ગયો, રસ્તામાં જણાવી. ચાલો લ્યો, અત્યારે મિત્રો આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને. તો આપણે જાવી છીએ મિત્રની એક્ઝામ દેવા, ભાઈની, અમદાવાદ. એમને આસિસ્ટન્ટ શેની છે એક્ઝામ? આસિસ્ટન્ટ જીપીએસસીની એક્ઝામ છે. તો અત્યારમાં 4 વાગે વહેલા નીકળ્યા છીએ. હવે જોઈ કેટલા વાગે પહોંચવી છે. 6 કલાકનો રસ્તો દેખાડે છે ગૂગલમાં, પણ આપણે ગાડી આંખો પર આધાર રહીશી. હાલો તારે મળવી આગળ. રસ્તામાં નીકળીને પહેલાં આપણે સીએનજી ગાડીમાં ભરાવવો જરૂરી છે, કેમ કે નકર પછી તમને ખબર ને રસ્તામાં શું થાય. તો હાલો ગાડીની સીએનજી ફૂલ કરાવી લઈએ પછી નીકળવી. ભાઈ હુઈ ગયો છે ને જગાડે છે મિત્ર, પછી નીકળીએ. એવા મિત્રો ત્યારે આપણે હવે ભરૂચના બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ. ગાડીને સીએનજી બીએનજી બધે ફૂલ કરાવીને હવે જોવી કેટલા વાગે અમદાવાદ પહોંચવી છીએ. કેમ કે રસ્તામાં ટ્રાફિક તો મીડિયમ નડે, વાંધો નહીં આવે, પણ થોડુંક અરીસાનું અમારે કેવર આવે છે, એટલે જોતા જાય. ગાડી રાગે છે, પણ પોગાડે એવી છે, સારી છે. સારું હાલો મળવી રસ્તામાં આગળ. હેલો મિત્રો, ત્યારે આપણે વડોદરા પોગવા આવી ગયા છીએ અને તમે જુઓ ધીમે અંજવાળું પણ થઈ રહ્યું છે. એટલે હવે ગાડી આંકવામાં નહીં વાંધો આવે, મજા આવશે આંકવાની. વડોદરા પહોંચ્યા છીએ તો એમ થાય છે કે નાનો એવો હોલ્ડ કરી લેવી, તો થોડા ફ્રેશ થઈ જવી અને નાસ્તો બાસ્તો કરી લેવી. જરા ભૂખ લાગી છે મિત્ર, કે લાગી? હે ભાઈ, એટલે હા છે જોતો. સારું હાલો મિત્રો, તે મળવી આગળ તમને. અત્યારે મિત્રો પાસે આપણે નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ હોટલ. અમે નોન સ્ટોપ સુરતથી નીકળ્યા હતા, અહીંયા ઊભા રહ્યા છીએ હોટલ ગેલોપ્સમાં. નાસ્તો બાસ્તો કરી લેવી અને થોડાક ફ્રેશ થઈ જવી, પછી અહીંથી આપણે આગળ વધવી હળવાળવા. હોટલ તો સારી દેખાય છે, એટલે બધું મળી રહેશે, નહીં વાંધો. શું કેવું મિત્ર? હાલો તારે જોવી. આપણે તો આપણી આઈટમ આપણને દેખાઈ ગઈ, જો કે અહીંથી નથી તે, એટલે આપણે ત્યાં જ જવાનું. પણ પહેલાં થોડા ફ્રેશ થઈ લેવી ને પછી જઈએ. મિત્રો ટેબલ ઉપર બેઠા છીએ અને ઓર્ડર કર્યો છે. ઓર્ડર આવતા લાગશે વાર, ભૂખ લાગી છે તો ભલે વાર લાગે થોડીક, જોવી. હાલો તારે મિત્રો, રાઇડરો બધા અહીંયા આવે છે. આજ તમે જુઓ બધી બાજુથી કેટલા બધા છે, દેખાય છે એક નથી. આપણે ભાઈને આપી દીધું છે ડ્રાઇવિંગ અને અમે નીકળવી હળવાળવા. અમે દિવસ પડી ગયો એટલે અમે ભાઈને ગાડી આંકવાનો વાંધો નહીં આવે. અત્યાર સુધી તો લાઇટિંગના કારણે થોડું ઓલું થતું હતું, પણ અમે ભાઈ ચલાવે છે. અમે નીકળવી હળવાળવા અને આગળ કંઈક સ્થળે ઊભા રહેવી તો તમને જણાવી, બરોબર? મિત્રો અમદાવાદ પહોંચી ગયા ને અમે ભાઈને ટ્રાફિક આવ્યું ને ભાઈ કે હવે મારથી નહીં હાલે, એટલે અમે પાછા બેસી ગયા છીએ સાઈડની સીટમાં. અને આપણે ચડવાનું છે ડ્રાઈવર સીટે. હાલો તારે અમદાવાદ પહોંચી ગયા છીએ આપણે. હવે આપણે જવાનું છે આપણા પરીક્ષાના કેન્દ્રનું લોકેશન સર્ચ મારીને પહોંચી જાય, પછી મળવી તમને. અત્યારે મિત્રો આપણે ફાઇનલી અમે ભાઈના ડેસ્ટિનેશને પહોંચી ગયા. સેન્ટર આવી ગયું છે. અમે સ્કૂલ સામે જ છે, આ પાછળ રહી. હવે ત્યાં અંદર જઈને એક વખત સીટ નંબર ચેક કરી લેવી, એટલે ફાઇનલ થઈ જાય. પછી ભાઈને આપણે એક્ઝામ દેવા મોકલી દઈએ ને આપણે કલાક બહાર કંઈક ટાઈમ પાસ કરવી, બીજું હું, બરોબર ને? હાલો તારે મળી. તો મિત્રો આ જ સ્કૂલ છે જે આપણે આવ્યા છીએ એક્ઝામ દેવા. અને સ્કૂલ મિત્રો હે ને, મતલબ શેરીની અંદર હોય ને એવું લાગે. અહીંયા તો બહાર તો શેરીનું બોર્ડ મારેલું છે અને આ બધું રેસિડેન્સી છે બધું, તમે જો. તો સ્કૂલ છે એટલે વાંધો નહીં. હાલો તારે પૂછી લેવી અહીંયા ને પછી ફાઇનલ કરવી. ભાઈનો બ્લોક નંબર ચડી ગયો છે, સ્કૂલે પહોંચી ગયા છે. નવી બ્લોક બનાવી લે છે થોડોક. જોઈ લીધો છે નંબર. બધા સેન્ટર ઉપર વાંચતા દેખાય છે ને આને રખડવું થઈ ગયું. એટલે ભાઈ થોડુંક વાંચી લે, કાંઈ નહીં. હા કાંઈ છેલ્લી ઘડીએ કાંઈ વાંચે મિત્રો ભેગું ન થાય. બધા આવે છે, બધા નોકરિયાત માણસો જ તે એક્ઝામ દેવા, જે મતલબ વેલ સેટ નોકરી ઉપર એ બધા આવતા હોય એવું લાગે. તમે જુઓ
બાકી તો બીજું તો કાંઈ નથી. બીજું શું હોય આટો મારવી આમથી આમ. હા, એક્ઝામ સેન્ટરમાં શું હોય બીજું? ટ્રાન્સપરન્ટ પાટીઓ લાવ્યા હોય તો જ વેલિડ ગણાશે. એ ખાસ ધ્યાન રાખશો. તમારી પાસે તમારો બાંયધરી પત્રક ખાસ. હલો ભાઈ, નીકળો, તમારો ટાઈમ થઈ ગયો. લાવી શાંતિ હું ઉતાવળ છે. પછી ટાઈમે એક્ઝામ દઈને બહાર આવી આવો એટલે ટાઈમે આપણે ઘરે પહોંચી દેવી. તરત પેપર પૂરું થાય પછી બહાર જ નીકળવાનું હોય ને અંદર થોડા પછી કંઈ રાખવાના હોય. હાલો તાર મિત્રો, ભાઈબંધનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં જી આવે એક્ઝામ દઈ આવે ત્યાં સુધી આપણે બહાર બેવી ઘડીક ને પછી ક્યાંક જાવીશ અમદાવાદમાં રખડવા. સુરત મોઢે રહી ગયું છે, સુરત જ બોલાય જાય. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. દી આવો એક્ઝામ ફટાફટ અને પાસ થઈને આવો એવી શુભકામના. થેન્ક યુ. અને જલ્દી તમે ક્લાસ 2 ઓફિસર બની જાઓ. થેન્ક યુ. એટલે પછી- અઘરું લાગે, સાંભળવામાં સારું લાગે. પરીક્ષામાં અઘરું લાગે છે થોડુંક. કાંઈ નહીં વાંધો આવે. ભગવાનની દયાથી બધું થઈ જાય. જાઓ ખેલો. લ્યો અત્યારે મિત્રો ફાઇનલી આપણા ભાઈ આવી ગયા એક્ઝામ દઈને. કેવી રહી ભાઈ એક્ઝામ? પેપર થોડું જીપીએસસીનું હતું એટલે લેન્ધી હતું. આપણે 100માંથી 55 એટેમ્પ કર્યા છે અને 45 નોટ એટેમ્પ કર્યા છે એટલે થોડોક રેશિયો વધુ છે નોટ એટેમ્પનો. 10 પ્રશ્નો વધુ ટીક કર્યા હોત તો થોડુંક સારું હતું, પણ હવે જોઈએ મેરિટ કેટલાય અટકે છે. આની પછી પાર્ટ 2 જે બીજું સિવિલનું પેપર છે ત્યારે જોઈએ હવે શું થાય છે. કાંઈ નહીં, જે થાય સારું જ થાય. હાલો તારે એમ આપણે અહીંથી નીકળવી અને જાવી આપણે પેલા ભાઈના ઘરે જવાનું છે અને પછી ત્યાંથી કંઈક ફરશું. મિત્રો જરા આપણા નસીબમાં તે અમદાવાદનું ટ્રાફિક આવી ગયું છે અને ભાઈનું પેપર દઈને હવે આપણે અમદાવાદમાં ફરવા જ આવી છીએ. કંઈક પેપર એમનું થઈ ગયું પૂરું અને નીકળ્યા છીએ. અમે આપણે જવાનું છે પેલા જગ્યાએ ત્યાં જઈએ આવી અને પછી મળવી તમને. ચાલો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા સુરત અને ભાઈ આવે છે આપણને ઘરે મૂકવા. આપણે અમરોલીથી પાછું ઘરે જવાનું ને પહોંચી જઈએ. સારું હાલો તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા ફાઇનલી અને અમે થાકી રહ્યા છીએ ફૂલ. તો આજ હોઈ જઈએ ને સવારે વહેલા ગયા હતા ને તો ઊંઘ બહુ આવે. તો સારું હાલો તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો તમને મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય મહાદેવ, બાય બાય.